કેમ છો મિત્રો? અત્યારે તમને ઘરે આવું ફોર્મ મળ્યું હશે, ઘરના બધા જ સભ્યોના ફોર્મ હશે. તો અહીંયા તમારો ચૂંટણી કાર્ડમાં હશે એ ફોટો પ્રિન્ટ હશે અને એની બાજુમાં તમારે તાજેતરનો પડાવેલો ફોટો ચોંટાડવાનો રહેશે. અહીંયા તમારી વિગતો આપી હશે, જેમ કે ઓળખ નંબર, નામ, સરનામું. બાજુના ખાનામાં મતદાર યાદી નંબર અને સરનામું છે. અને હવે તમારે અહીંયા તમારી વિગતો ગુજરાતીમાં ભરવાની રહેશે. આ બધી વિગતો તમારે હાલની ભરવાની રહેશે, જેમ કે જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા કે વાલીનું નામ, પિતા કે વાલીનો મતદાર ઓળખપત્ર નંબર, માતાનું નામ, માતાનો મતદાર ઓળખપત્ર નંબર, જીવનસાથીનું નામ. જો તમારા મેરેજ થઈ ગયા હોય તો જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર. આ 2 ખાના તમારે ભરવાના રહેશે નહીં. તમારે ઉપરની વિગતો ભરીને તમારા BLOનો કોન્ટેક્ટ કરી એમની પાસે આપ ડિટેલ્સ ભરવાની રહેશે. BLOનો નંબર અને નામ અહીંયા દર્શાવેલ છે અને તમારે તમારી સહી અહીંયા કરવાની રહેશે. આ ફોર્મ તમારે તમારા BLOને જમા કરવાના રહેશે. ડોક્યુમેન્ટ તમારે કયા લઈ જવા સાથે, તો તમારે તમારા ફોર્મની કેટેગરી તમારા BLO પાસેથી જાણી લેવી અને આ રીતે ડોક્યુમેન્ટ લઈ જવા.